નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર આમ તો દોધનવાડી અને કુકણ ગીધા ગૌ સંવર્ધન કેન્દ્ર આજે અમે સાતપુડા ડુંગર વિસ્તારની જે ગાયો છે એ ગાયો દેશી ગાયોના સંવર્ધન માટે અમે નંદી પણ રાખ્યો છે. આ અમારી ગાય માતાઓ છે. અવારનવાર ગાયોના જે બચ્ચાઓ અમને મળે છે. ખાસ કરીને અહીંયા બળદ માટે ગાય પાળાય છે અને ગાયની વાછરડીનું એટલું મહત્ત્વ નથી, પણ બળદ માટે ખેતી કામમાં જે બળદ માટે ખાસ ગાયો પાડવામાં આવે છે એ ગાયો દૂધ એમ દૈનિક જોવા જાય તો 1 લીટર કરતાં પણ ઓછું દૂધ આપે છે, પણ એમાં ન્યુટ્રિયન્સ વેલ્યુ ખૂબ વધી છે. એટલે એનું જે ઘી છે એ દૂધ અને ઘી અને બધા જ પંચગવ્ય ઉત્તમ કોટીના હોય છે. આ અમે અત્યારે ગોબર ગાયો હરતી ફરતી જગ્યા પર રહે છે તો એનું ગોબર અત્યારે અમે આ ભેગું કરી રહ્યા છે. આ ગોબર એ કમ્પોસ્ટ થયેલું ગોબર છે. એના પર વારંવાર ગૌકૃપા નાખીને અમે એને તૃપ્ત કર્યું છે અને અત્યારે હવે અમારી પ્રાકૃતિક કૃષિ માટે અમે જે હળદર, રતાળુ અને સુરણનું જે વાવેતર કરવા જઈ રહ્યા છે, અદરકનું વાવેતર, એ જે ગાંઠ વર્ગના જે બધા પાકો કરવાના એના માટેનું આ ખાતર તૈયાર થાય છે. ખેડૂત પોતાના ઉપયોગી ખાતર પોતાના ઘરે જ ફેક્ટરી નાખીને બનાવી શકે. આ અમારી ખાતરની નાની એવી ફેક્ટરી છે. ગોબર ગૌમૂત્ર અહીંયા જ પડે છે. આ જગ્યાએ ગાયના પગની ખૂરથી છૂંદાય છે. ગાયના શિંગડા નાઇટ્રોજનને ખેંચે છે અને ખૂર એ નાઇટ્રોજનને છોડે છે. જે નાઇટ્રોજનયુક્ત ખાતર એ અમે અમારી જમીનમાં વાપરીએ છીએ અને એમાં જે ઝેરમુક્ત ખેતી, ઝેરમુક્ત પ્રાકૃતિક કૃષિ અમે કરીએ છીએ. તો આ અત્યારે આ જે અમારી ગૌશાળામાં આ અમારા જે વેડછી જે ગ્રામ વિદ્યાપીઠના જે ગાંધી વિદ્યાપીઠના બાળકો આવ્યા છે એ લોકો એ 3 વિદ્યાર્થીઓ એ નિશાંત કુમાર, પવન કુમાર અને કેવિન કુમાર અત્યારે અમારી સાથે આમાં જોડાયા છે. અને અત્યારે અમે આ દેશી ગૌપાલન એ માત્ર દૂધ માટે નથી, પણ ગોબર ગૌમૂત્ર અને એનાથી આપણે પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકીએ એ વિષય પર એ લોકો અત્યારે અહીંયા શીખી રહ્યા છે.